जर्नी वहाँ से आईएएस तक कैसे गई? નાનપણથી સપના આઈએએસ બનવું હતું. તમે પહેલી વાર જ્યારે તમારું લિસ્ટમાં નામ જોયું ત્યારે તમને કેવું ફીલ થતું હતું? મને એકચ્યુઅલી ન્યૂઝ ચેનલ્સથી મારી નામ લિસ્ટમાં છે આવું મને ખબર મળી. ઘણા લોકો યુપીએસસી ઓબ્વિયસલી બહુ ઇઝીલી પાસ નથી કરી શકતા. તમે એક લક્ષ્ય છે, તમે કેવી રીતે આ લક્ષ્ય સુધી પહોંચવાનું છે આ તમે નક્કી કરવાનું. ઇન્ટરવ્યૂનો ઇન્સિડન્ટ તમને યાદ છે જે તમે શેર કરી શકો? યુપીએસસી ઇન્ટરવ્યૂ જ્યારે ખતમ થયું તો એક વાંચન જે સરને બતાવ્યા આ મને આજ સુધી યાદ છે. તો એવું તો શું ખાસ બાબત હોવી જોઈએ કે જેના કારણે એ પાસ થાય છે? હાર્ડવર્ક, સ્માર્ટ વર્ક બધું હશે, પણ 1.5 yearsની ગેપની એક્ઝામ દરમિયાનની આ એક્ઝામ તમે કન્સિસ્ટન્ટ હાર્ડવર્કથી પાસ કરી શકશો. સુપ્રભાત દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું તીર્થા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, એવું કહેવાય છે કે સર્વિસ ટુ મેન ઇઝ સર્વિસ ટુ ગોડ. તમને જો જીવનમાં સાચો આનંદ મેળવવો હોય તો એના માટે તમારે કોઈક બીજાના જીવનમાં નાનકડો ફેરફાર લાવવો ખૂબ જ જરૂરી છે. કોઈ નાનકડી સેવા પણ તમને ખૂબ બધો આનંદ આપી શકે છે. તો આજના આપણા મહેમાન છે તેમણે બીજા લોકો માટે જ ખૂબ બધી મહેનત કરી છે અને એમના માટે પોતાનું જીવન અર્પી દીધું છે. શરૂઆત એમણે આયુર્વેદના ડૉક્ટરથી કરી હતી, પછી તેઓ આઈએએસ સુધીની જર્નીએ પહોંચ્યા છે, જેમની જર્ની પર્પસ અને પેશનથી ફૂલ્લી ભરેલી છે. હાલ તેઓ બોટાદના કલેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. તો કમ્પેશન અને લીડરશિપનું અનોખું એક્ઝામ્પલ ધરાવતા ઇન્સ્પાયરિંગ ડૉક્ટર જીન્સી રોય સાથેની આપણી વાતચીત શરૂ કરીએ. नमस्ते मैम. नमस्ते. तो मैम आपने जर्नी अपनी शुरू की थी कि आयुर्वेदिक डॉक्टर के तौर पे, तो आपकी जर्नी वहाँ से आईएएस तक कैसे गई? મારી બાળપણથી આઈએએસ હોવાની સપના હતું, પણ સિવિલ સર્વિસ એક્ઝામિનેશન એટેમ્પ્ટ કરવા માટે એક રિકગ્નાઇઝડ યુનિવર્સિટીથી ડિગ્રી હોવાની જરૂર છે. અને આ દરમિયાન હું એક સાયન્સની સ્ટુડન્ટ હતું સ્કૂલમાં, અને આ પછી મેડિકલ એન્ટ્રન્સ હું ક્લિયર કરી દીધું હતું. અને એક પ્રોફેશનલ ડિગ્રી હોવું તો વધારે સારું, કેમ કે ડૉક્ટર હોવીને પણ દેશની સેવા કરી શકશે, લોકોની સેવા પણ આપી શકે, અને નો ડાઉટ એક રિસ્પેક્ટેબલ એક ડૉક્ટર બનવું ખૂબ મહત્વની વિષય છે. તો મને આવું કોઈ દુઃખ ન હતું આયુર્વેદ ડૉક્ટર બનવા પછી, પણ તેમ છતાં મારી બચપનની સપના, નાનપણથી સપના આઈએએસ બનવું હતું. આ પછી હું સિવિલ સર્વિસ એટેમ્પ્ટ કરી દીધું. તો એવો કયો ખાસ પ્રસંગ હતો કે તમે પહેલી વાર જ્યારે તમારું લિસ્ટમાં નામ જોયું ત્યારે તમને કેવું ફીલ થતું હતું? હું ઇનિશિયલી પ્રિપેર્ડ નહોતું. આવું હતું કે એક અઠવાડિયામાં રિઝલ્ટ આવવાની એક ચાલુ હતું કે એક અઠવાડિયામાં એક રિઝલ્ટ આવી જશે, અને આ અઠવાડિયાની રિઝલ્ટની પહેલે મારી એવી એક પ્લાન હતું કે આ લિસ્ટની નીચેના પેજથી શરૂઆત કરે અને ઉપર તક હું જોએ. પણ જ્યારે રિઝલ્ટ આવ્યું એક શામ કે ટાઈમ પર રિઝલ્ટ આવ્યું અને નેટ ઘણું ડાઉન હતું, પણ મને એકચ્યુઅલી ન્યૂઝ ચેનલ્સથી મારી નામ લિસ્ટમાં છે આવું મને ખબર મળ્યું. નાઇસ. તો યુપીએસસીની ટ્રેનિંગ માટે અને એના કોચિંગ માટે અને આઈએએસ બનવા સુધીની જે આખી જર્ની હોય છે એ તમારી જર્ની તમે થોડી શેર કરી શકો છો? હું કેરળમાંથી છું અને ત્રિવેન્દ્રમ ડિસ્ટ્રિક્ટ્સમાં મારી એજ્યુકેશન થયેલું છે. બધા સ્કૂલિંગ કોલેજમાં પણ હું ત્રિવેન્દ્રમ ડિસ્ટ્રિક્ટ્સમાંથી કરેલું છે. અને અમારી નાનપણથી જો સ્કૂલથી હું ભણેલા છો, આ સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન્સમાં આઈએએસ આઈપીએસ અધિકારી ગેસ્ટ તરીકે આવવાની એક પહેલાંથી એક રિવાજથી, તો એને સાંભળવા માટે પણ હું ઘણું ઇન્ટરેસ્ટ દેખાતું હતું. અને તે પછી હું પણ ડિબેટ, એલોક્યુશન કોમ્પિટિશન્સ અને એસે રાઇટિંગ કોમ્પિટિશન્સમાં હું પણ ભાગ લેવાનું શરૂ કર્યું. અને મને પણ એવું લાગ્યું કે આ ચીફ ગેસ્ટ જે આવે છે આ ખૂબ પ્રેરણાદાયક છે. અને હું પણ જ્યારે મને સક્સેસ મળ્યું નિબંધ સ્પર્ધામાં, વક્તવ્ય સ્પર્ધામાં, ડિબેટ કોમ્પિટિશન્સમાં, જ્યારે મને સક્સેસ મળવાનું શરૂ કર્યું, મારી કોન્ફિડન્સ પણ વધવાનું શરૂ કર્યું. અને હું પણ એવો વિચાર કરવાના શરૂ કર્યું કે કેમ હું પણ આ કરી શકશો અને આ સ્ટેજ ઉપરથી હું પણ પહોંચી શકશો. તો આ શરૂઆત છે. આ એક સ્પેસિફિક ઇન્સિડન્ટ એવું નથી, પણ આ શરૂઆતથી લઈને હું કન્સિસ્ટન્ટલી
આ વિચાર અને સપના જોતું હતું. તો સ્કૂલથી જ તમારા મગજમાં વિચાર હતો કે મારે આ કરવું છે. કોઈ બીજા વ્યક્તિને આવું હોય, અમારા દર્શક મિત્રોમાં કોઈકને એવું જાણવું હોય કે એમને કયા પગલાં લેવા જોઈએ ઇફ દે વોન્ટ ટુ પરસ્યુ ઇન ધીસ કરિયર, તો એ શું કરી શકે? એના વિશે થોડી માહિતી આપો. તમારા લક્ષ્ય એક ફિક્સ કરવું ખૂબ જરૂરી છે. એકવાર તમારી લક્ષ્ય ફિક્સ હોઈ જાય તે પછી આના માટે શું કરવું એ તમે વિચારવાનું છે. મને નાનપણથી વાંચવાની ખૂબ શોખ હતો. હું ચિલ્ડ્રન્સ ડાયજેસ્ટથી શરૂ કરી દીધું છે અને ચિલ્ડ્રન્સ ડાયજેસ્ટ, ટ્વિંકલ ડાયજેસ્ટ, આ પછી હું રીડર્સ ડાયજેસ્ટમાં પ્રમોટ થયું અને હાઈસ્કૂલની ટાઈમ પણ હું ક્લાસિક્સ, ઇંગ્લિશ ક્લાસિક્સમાં પણ રસ લેવાનું શરૂ કર્યું હતું અને આજ સુધી આ પ્રોસેસ કન્ટિન્યુએશનમાં હતો. અને હાઈસ્કૂલની દરમિયાન નોર્મલી જે વાંચવાની શોખ હતો તો ન્યૂઝપેપર્સ પણ વાંચવાની એક ટેવ હું ડેવલપ કરી દીધું. અને આ પછી જ્યારે ડિબેટ કોમ્પિટિશન્સ છે, આ બધું માટે તમે કરંટ અફેર્સ પણ ખૂબ જરૂરી છે. આ માટે પણ હું નોર્મલી ન્યૂઝને એનાલાઇઝ કરવાનું પણ હું શરૂ કરી દીધું હાઈસ્કૂલથી અને કોલેજની દરમિયાન અને હું પછી આ બધું હું ડેવલપ કરી દીધું. અને સ્પેસિફિકલી આની તૈયારી નથી પણ ધીસ આર કોન્ટ્રીબ્યુટિંગ ફેક્ટર્સ. કરેક્ટ. અને કોચિંગ કે એવું કંઈક એમને જોઈન કરવું જોઈએ સ્ટુડન્ટ્સે, જે લોકોની ઈચ્છા હોય આઈએએસ બનવાની, યુપીએસસી ક્લિયર કરવાની, તો એ કેટલું મહત્વનું છે? જાતે જે પ્રિપેર કરે એ બેટર છે કે શુડ દે ગો ફોર સમવેર? દરેક એસ્પિરન્ટ માટે સ્ટ્રેટેજી અલગ હોય છે. કઈ લોક એવું હોય છે જેના અંદર આટલું કોન્ફિડન્સ છે કે હું પોતે પ્રિપેર કરી શકશું અને ન્યૂઝ એનાલાઇઝ કરવું, મટીરિયલ્સ વાંચવાનું, યુપીએસસીની સિલેબસ એકવાર જોઈને તમે કોન્ફિડન્સ છે કે તમે આ કરી શકશો વિના કોચિંગની, તો દેટ ઇઝ વેલ એન્ડ ફાઇન. પણ મારી વિષયમાં એવું છે કે હું એક સાયન્સ સ્ટુડન્ટ હતું, આ પછી કોલેજમાં પ્રેક્ટિકલ્સ પણ હતું અને કોલેજ પાસ કર્યા બાદ પણ એક સાલની ઇન્ટર્નશીપ પણ કરી દીધું છે અને મારી પાસે ટાઈમ ઓછું હતું. અને હું સિરિયસ પ્રિપરેશન યુપીએસસી માટે કોલેજની વખત શરૂ કરી હતું અને મેગઝીન્સ વાંચવાનું, ખાસ કરીને સિવિલ સર્વિસ સ્પેસિફિક મેગઝીન્સ વાંચવાનું અને આ બધું ન્યૂઝ કટિંગ્સ અને ન્યૂઝ લઈને પ્રિપેર કરવાનું. આ બધું હું ઓપ્શનલ શું લેવાની છે, આ મટીરિયલ્સ અવેલેબલ છે કે નહીં, ગાઈડન્સ અવેલેબલ છે કે નહીં, આ બધું એક્સરસાઇઝ હું કોલેજમાંથી શરૂ કરી દીધું હતું. અને ઇન્ટર્નશીપ દરમિયાન હું કેરલામાંથી કોચિંગ પણ, જ્યારે મને ટાઈમ મળે ઇન્ટર્નશીપની વચ્ચે, હું કેરલામાંથી કોચિંગ પણ કરી દીધું હતું. અને આ પછી ઇન્ટર્નશીપ પણ કમ્પ્લીટ કર્યા પછી હું હું દિલ્હી જઈને 8 મહિને કોચિંગ અટેન્ડ કરી દીધું ફોર્મલી. ઓકે. હવે એવું હોય છે કે ઘણા લોકો યુપીએસસી ઓબ્વિયસલી બહુ ઇઝીલી પાસ નથી કરી શકતા. એવું થાય કે બીજા કે ત્રીજા ટ્રાયલે એ લોકો ફાઇનલી પાસ કરે, તો એ ત્રીજા ટ્રાયલ સુધી એમનું મનોબળ એ લોકો કેવી રીતના જાળવી રાખે? વોટ શુડ કીપ ધેમ મોટિવેટેડ કે હજી ટ્રાય કરીએ? એટલે એનું મોટિવેશન ક્યાંથી લાવવું? સેલ્ફ મોટિવેશન મારી રીતે બેસ્ટ ફોર્મની મોટિવેશન છે. તમે એક લક્ષ્ય છે, તમે કેવી રીતે આ લક્ષ્ય સુધી પહોંચવાનું છે આ તમે નક્કી કરવાનું. અને આ પછી યુપીએસસી જેવી એક્ઝામ, ખાસ કરીને સિવિલ સર્વિસ જેવી એક્ઝામ ખૂબ લંબી છે. પ્રિલિમ્સ છે, મેઇન્સ છે અને આ પછી ઇન્ટરવ્યૂ, આ 1.5 yearsની લંબી પ્રોસેસ છે એક એક્ઝામ. અને જ્યારે તમે માની લો કે તમે પહેલા અટેમ્પ્ટમાં સક્સેસ ના મળ્યું, તો બીજા ત્રીજા અટેમ્પ્ટ આ પ્રોસેસ શરૂઆતથી પ્રિલિમ્સથી શરૂ થશે. રાઈટ. અને આ માટે તમે હાર્ડવર્ક, ઓફકોર્સ દરેક એક્ઝામ માટે હાર્ડવર્ક જરૂરી છે, પણ આ કરતાં સ્માર્ટ વર્ક યુપીએસસીમાં વધારે કામ આવશે. કેમ કે તમે જ્યારે ક્વોલિફાઈંગ પેપર્સ, માન લો કે પ્રિલિમ્સમાં 2 પેપર્સ છે, એક જીએસ પેપર છે અને એક સીસેટ પેપર. સીસેટ કાફી એનાલિટિકલ પેપર છે, આની મેથ્સ આવશે, ન્યુમેરિકલ સ્કિલ્સ અને મેન્ટલ એપ્ટિટ્યૂડ, આ બધું તમે સીસેટમાં ટેસ્ટ કરશે. પણ આ ક્વોલિફાઈંગ પેપર છે. તમે એકવાર જીએસ પેપર 1 માટે તમે અત્યારે પ્રિપેર કરી દીધું, ખૂબ અચ્છી માર્ક્સ આવ્યું, કટ ઓફની પણ વધારે તમારે માર્ક્સ છે, તેમ છતાં તમે સીસેટની પેપર અગર પાસ નથી થયું, દેન યોર એફર્ટ ઇઝ ફ્યુટાઇલ. તમે પાસ નથી કરી શકશો. સિમિલરલી અત્યારે તમે
પ્રિલિમ્સ પાસ કરી દીધું. મેઇન્સમાં પણ 2 ક્વોલિફાઈંગ પેપર્સ છે લેંગ્વેજ. એક ઇંગ્લિશ લેંગ્વેજ છે અને એક તમારી રિજનલ જે પણ લેંગ્વેજ હોય તમે સિલેક્ટ કરી શકશો. પણ આમાં પણ આ ક્વોલિફાઈંગ પેપર પાસ કરવાની જરૂર છે. તમે આ ક્વોલિફાઈંગ પેપર્સને ઇગ્નોર કરીને બીજા બધામાં માર્ક્સ લઈને આવે તો પણ યુપીએસસી ક્વોલિફાય નથી થવાનું. બીજા એક તમે ધ્યાનમાં રાખવાનું છે તમે ઓપ્શનલ કેવી રીતે સિલેક્ટ કરવો. કેમ કે તમે ઘણા બધા સબ્જેક્ટ્સમાં ઇન્ટરેસ્ટ હશે પણ તમે આ જોવાનું છે કે એની પ્રીવિયસ એક્ઝામ્સમાં આ સ્કોરિંગ સબ્જેક્ટ છે કે નહીં. આમાં ગાઈડન્સ તમે કેટલી આસાનીથી મળી શકશે. અચ્છા, તમે વાંચનની શોખ છે અને તમે ફિઝિક્સ લઈને બેઠો છો તો તમે આટલું સરસ રીતે એક્ઝામ પેપરમાં નથી કરી શકશો શાયદ. તમે આ તમારી ઇન્ટરેસ્ટની અલાઇન કરતા એક ઓપ્શનલ સિલેક્ટ કરવું જોઈએ. આ પછી તમે મટીરિયલ્સ અવેલેબલ છે કે નહીં આ બધું તમે જોઈને પછી ઓપ્શનલ સિલેક્ટ કરવાનું છે. અને એ ઘણા બધા એવી છે કે તમે પ્રેઝન્સ ઓફ માઇન્ડ પણ એક્ઝામ વખતે પણ ખૂબ જરૂરી છે અને એ બધું સિલેક્શન કરવા ટાઈમ પણ તમે એપ્લિકેશન ઓફ માઇન્ડ ખૂબ જરૂરી છે. તો તમે તમારા સબ્જેક્ટ્સ એવી રીતના કર્યા હતા બિકોઝ યુ વર ઇન્ટરેસ્ટેડ ઇન લિટરેચર ઇન હાઈસ્કૂલ, પછી તમને આયુર્વેદિકનો પણ ત્યાં સુધીમાં આવી ગયું હતું સાયન્સમાં પણ, એન્ડ ધેન વોટ ડીડ યુ ચૂઝ, એટલે તમારા સબ્જેક્ટ્સ કેવી રીતના તમે અલાઇન કર્યા હતા? હું જ્યારે કીધું મારી સપના ડૉક્ટર બનવું નહોતું, મારી એન્ડ ગોલ આઈએએસ હતો. રાઈટ. તો અને વાંચવાની મારી શોખ છે બચપનથી લઈને અને આ ચાલુ હતું મારી ડિગ્રી દરમિયાન. અત્યારે નોકરી દરમિયાન પણ હું મારી વાંચનની શોખ ચાલુ છે અને હું વાંચન કરવાના સતત હું વાંચન કરતું છે. તો આ માટે મને વાંચન કે સાથ સાથ સોશિયોલોજી જેવા ઓપ્શનલ હું આટલે માટે લીધું કે વાંચનની સાથે એ અલાઇન થઈ શકશે. હું વાંચીને મને આટલું કન્સેપ્ટ વાંચીને આની ડેપ્થમાં જઈ શકશે, એના કન્સેપ્ટ હું ગ્રાસ્પ કરી શકશો. આ મારી કોન્ફિડન્સ હતું, આ માટે કરી. અને લાસ્ટલી આ તમે બધી પ્રિલિમ્સ અને મેઇન્સ એક્ઝામ પાસ કર્યા પછી હોય છે જે મેઇન ઇન્ટરવ્યૂ, તો એ ઇન્ટરવ્યૂનો તમારો અનુભવ કેવો રહ્યો હતો? આઈ વોઝ ક્વાઇટ કોન્ફિડન્ટ. ઇન્ટરવ્યૂમાં તમે એક પર્સનાલિટી ટેસ્ટ કહેવાય, યુપીએસસીની ઇન્ટરવ્યૂ એક પર્સનાલિટી ટેસ્ટ છે. આમાં તમારે નોલેજ તમારે પ્રિલિમ્સ અને મેઇન્સમાં ટેસ્ટ કરી દીધું છે. આમાં કંઈ કરવાની જરૂર નથી. પણ તેમ છતાં તમારી પર્સનાલિટી કેવી રીતે છે, તમે સામે બેસે તો તમે એડમિનિસ્ટ્રેટર જેવે કોન્ફિડન્સ તમારામાં આવે છે કે નહીં, તમે જે પણ ક્વેશ્ચન્સ હોય તમે પ્રેઝન્સ ઓફ માઇન્ડથી આન્સર કરી શકશો કે નહીં, તમે કદાચ કોઈ ક્વેશ્ચનની જવાબ નથી આવડતું તમે કેવી રીતે આ એક્સપ્રેસ કરવું કે મને આ નથી આવડતું અને કેટલું ઓનેસ્ટી છે, કેટલું ટ્રુથફુલી આ એડમિટ કરી શકશો, આ બધા જોઈને તમે ઇન્ટરવ્યૂમાં સિલેક્શન મળશે. એવું કોઈક સ્પેસિફિક તમારો ઇન્ટરવ્યૂનો ઇન્સિડન્ટ તમને યાદ છે જે તમે શેર કરી શકો? મેરા સબસે એક મોટિવેટિંગ ફેક્ટર નથી કહી શકશે પણ મારી બોર્ડની ચેરમેન ડેવિડ રે સિલ્મિલિયા સર હતું. સર એક રિનોન્ડ હિસ્ટોરિયન અને યુપીએસસી ચેરમેન પણ હતું. પણ મારે ઉસ વખત મને આટલું ખબર નથી કે સર કાફી કમ્ફર્ટેબલ મને ફીલ કરાયું, આ આખા બોર્ડ મને કમ્ફર્ટેબલ ફીલ કરાયું. પણ મારી યુપીએસસી ઇન્ટરવ્યૂ જ્યારે ખતમ થયું તો એક વાંચન જે સરને બતાવ્યા આ મને આજ સુધી યાદ છે કે સર કીધું કે યુઅર ઇન્ટરવ્યૂ ઇઝ ઓવર. કર મને એક વાર જોયું તો મને લાગ્યું કે અત્યારે મુझे મતલબ બેસવું છે, જવું છે, કંઈ ખબર નથી. એન્ડ ધેન હી ટોલ્ડ મી થેન્ક યુ ફોર કમિંગ. મને આ એવી એક લાઈનથી હું રિઝલ્ટ જ્યાં સુધી ન આવ્યું એને ઇન્ટરપ્રિટેશન મને કાફી કન્ફ્યુઝનમાં કર્યું. કેમ કે થેન્ક યુ ફોર કમિંગ ઇઝ લાઈક ઓકે मतलब आप आए इतना देर तो वी आर हैप्पी कि आप आए, इज इट ए कंसोलेटरी प्राइस और सीरियसली कि તમે એમાં अच्छा परफॉर्म કર્યું इसलिए वी आर थैंकफुल कि आप आए. મને અમને અર્થ ઘટન નથી થયું પણ તેમ છતાં હું થેન્ક યુ બોલીને નીકળ પડી બધા બોર્ડ મેમ્બર્સની. તો વેન ધ રિઝલ્ટ્સ કેમ મને આટલું સંતોષ હતું કે સર જેવી એક રિનોન્ડ હિસ્ટોરિયન ને આ મને કીધું.
તો તમારો ઇન્ટરવ્યૂ બહુ સરસ રહ્યો, તમે કોન્ફિડન્ટલી પાસ કરી લીધો. તમે એ કહી શકો કે કયું સૌથી ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ છે ત્રણેયમાંથી, કે મેન્સ છે કે પ્રિલિમ્સ છે કે ઇન્ટરવ્યૂ છે? વોટ શુડ વન પ્રિપેર ફોર બેસ્ટ? सबसे ज़्यादा किसमें मेहनत? ત્રણેય સ્ટેજ ઇક્વલ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. પણ प्रीलिम्स અને मेंस अटेम्प्ट करने के जो तरीके છે આ ડિફરન્ટ છે. પ્રિલિમ્સ ઓબ્જેક્ટિવ છે અને મેન્સ રિટન ટેસ્ટ છે. પણ મારે એવું એક એડવાઇસ છે કે તમે મેન્સ માટે પ્રિપેર કરવાનું શરૂ કરવાનું છે અને પ્રિલિમ્સની પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન પેપર તમે સાથે સાથે અટેમ્પ્ટ કરવાનું છે, કેમ કે મેન્સની સિલેબસ વાસ્ટ છે. તમે મેન્સની પ્રિપેર કરો અને તે પછી તમે પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન અટેમ્પ્ટ કરો પ્રિલિમ્સમાં, તો ઓટોમેટિકલી તમે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ તો આવડી જશે. પણ તમે પ્રિલિમ્સની દૃષ્ટિએ પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન પેપર લઈને પ્રિપેર કરવાના શરૂ કર્યું અને આ પાસ કર્યા પછી તમારે રિઝલ્ટ આવ્યા પછી મેન્સની પ્રિપરેશન શરૂ કર્યું, દેટ ઇઝ નોટ સ્માર્ટ વર્ક, દેટ ઇઝ હાર્ડ વર્ક. પણ સ્માર્ટ વર્ક નહોતું, કેમકે પ્રિલિમ્સની રિઝલ્ટ આવ્યા પછી તમારી પાસે ઘણી ઓછી ટાઈમ મળશે મેન્સની પ્રિપરેશન કરવા માટે. તો બંને ક્લબ કરીને મેન્સ ધ્યાને રાખીને પ્રિલિમ્સની પ્રિપરેશન કરવું જોઈએ. અને પ્રિલિમ્સની પ્રિપરેશન કે બાદ પ્રિલિમ્સ અટેમ્પ્ટ કર્યા બાદ તમે મેન્સની પ્રિપરેશન ચાલુ રાખવાનું છે, કેમ કે તમે પ્રિલિમ્સમાં સક્સેસ મળ્યું તો મેન્સમાં કામ આવશે અને પ્રિલિમ્સમાં સક્સેસ ના મળ્યું તો ફરીથી અહીં પ્રિપેર કરવાનું છે સેમ. તો આ ધ્યાને રાખવાનું છે. ઇન્ટરવ્યૂ માટે તમારે જો ડિટેલ્ડ એપ્લિકેશન ફોર્મ છે મેન્સ કે પહેલાં તમે જો ફિલ કરવાનું છે, આમાં તમે તમારી ઇન્ટરેસ્ટ બધું તમે જોઈને ભરવાનું છે, કેમ કે ઇન્ટરવ્યૂમાં 99% આમાંથી ક્વેશ્ચન્સ થશે. ઓકે. આ ધ્યાને રાખીને તમે ફિલ કરવાનું છે. મારી હોબી અગર પૂછીને તો હું ક્યારેય કંઈ નથી વાંચતું અને રીડિંગ આટલા ભરવા માટે લખ્યું. ધ ઇન્ટરવ્યૂ બોર્ડ કેન ઇઝીલી અન્ડરસ્ટેન્ડ. યસ, they can easily make out. આ નથી કરવાનું છે, તમે ટ્રુથફુલ રહેવાનું છે. તમારે કોઈ હોબી નથી તો કમસે કમ તમે ટીવી જોવાનું આ બધું લખે તો પણ ચાલે. પણ નથી આવડતું અને ડિટેલ્ડ એપ્લિકેશન ફોર્મ મેં તમે આ બધું લિસ્ટ આઉટ કર્યું અને આ વિષય ઉપર તમે કંઈ નથી આવડતું, that does not give a good impression. સિમિલરલી તમારી બેકગ્રાઉન્ડ શું છે ડિગ્રી, ખાસ કરીને ડિગ્રીમાં આમાં વિષયમાં તમે થોડું બધું જ્ઞાન હોવું જોઈએ. માની લો કે ઇંગ્લિશ લિટરેચર તમારી એક ડિગ્રીની સબ્જેક્ટ હતું અને હું પૂછું છું એક જનરલ સ્ટ્રીમમાંથી હોઈ શકશે ઇન્ટરવ્યૂ પેનલ, યા પણ કોઈ સ્પેસિફિક સબ્જેક્ટ એક્સપર્ટ હોય છે અને હું પૂછું છું એઝ એ આઉટસાઇડર કે તમે બે ઇંગ્લિશ ક્લાસિક લિટરેચરની અને ઓથરની નામ બોલો, તમે આ પણ નથી કહી શકશો, દેન દેટ ઓલ્સો ડઝન્ટ ક્રિએટ અ ગુડ ઇમ્પ્રેશન. સો આ બધું ધ્યાન કરવાનું. બહુ જ સરસ ઇનપુટ. મને એક બહુ જ વસ્તુ ગમી જે તમે કીધી એમાંથી કે તમારે આગળનું વિચારવું જોઈએ. યુ શુડ બિલીવ ઇન યોર સેલ્ફ દેટ યુ વિલ પાસ ધ ફર્સ્ટ ટેસ્ટ. તો તમે નેક્સ્ટ ટેસ્ટ માટેની પ્રિપેરેશન પહેલેથી કરો એન્ડ યુ શુડ નેવર લાય. ધીઝ આર ટુ વેરી ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ્સ. બહુ જ સરસ તમારું ઇનપુટ રહ્યું છે. આપણે હજુ વાતો કરશું, પણ હાલ સમય થઈ ગયો છે મિત્રો એક વિરામનો. તો ફરી મળીએ ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજે આપણી સાથે છે બોટાદના કલેક્ટર ડૉક્ટર જીન્સી રોય. એમની સાથેની આપણી વાતચીત હવે ફરી શરૂ કરીએ. મેમ, આપણે વાત કરતા હતા યુપીએસસીની ટ્રેનિંગની અને આપણે ડિસ્કસ કર્યું કે યુ શુડ નોટ લાય કે તમારે શું કરવું છે ઇન્ટરવ્યૂના સમયે, અને તમારી પ્રિપેરેશનમાં યુ શુડ ઓલવેઝ લુક અહેડ કે તમારે નેક્સ્ટ ફેઝ પણ થઈ જશે, એટલે યુ શુડ ઓલવેઝ પ્રિપેર ફોર ધ નેક્સ્ટ એક્ઝામિનેશન અલોંગ વિથ ધ ફર્સ્ટ એક્ઝામિનેશન. એ વાત બરાબર, આ બધા જ કરતા હશે. દરેક વ્યક્તિ એનું 110% આપતું હશે. એવરીબડી હુ ઇઝ અપિયરિંગ ફોર એક્ઝામિનેશન એ હશે ડેડિકેટેડ. તો એવું તો શું ખાસ બાબત હોવી જોઈએ કે જેના કારણે એ પાસ થાય છે, અને એ એક્સપિરિયન્સ કેવો હશે? સિમ્પલ સી વર્ડ્સ મેં કન્સિસ્ટન્સી, હાર્ડ વર્ક, સ્માર્ટ વર્ક બધું હશે, પણ 1.5 yearsની ગેપની એક્ઝામ દરમિયાનની આ એક્ઝામ તમે કન્સિસ્ટન્ટ હાર્ડ વર્કથી પાસ કરી શકશો. અને સ્માર્ટ વર્ક જ્યારે રાઇટ મટીરિયલ્સ બધું ડિસ્કસ કરી દીધું છે, આ બધું તમે ધ્યાનમાં રાખીને અને કન્સિસ્ટન્ટલી પરફોર્મ કરે તો હું માનું છું કે તમે 100% સક્સેસ થઈ શકશે.
ડેફિનેટલી. અને એ કેટલે લોગ આ માટે એક્ઝામમાં અપિયર કરવાની છે અને આ બધું તમારું વિચારવાનું નથી, કેમ કે આ તમારી કંટ્રોલમાં નથી. ધીસ આર નોટ ફેક્ટર્સ દેટ યુ કેન કંટ્રોલ. તમે જે ફેક્ટર્સ કંટ્રોલ કરી શકશો આમાં ઉપર તમે વિચારવાનું છે. અને જેટલા લોગ આમાં યુપીએસસી માટે અપ્લાય કર્યો આટલો લોગ આ માટે સિરિયસ નથી હોતું. હા. યુપીએસસી દરમિયાન હું પણ કાફી અલગથી એક્ઝામ્સ પણ અટેમ્પ્ટ કરી દીધું છે. હું મારી ડિગ્રી પ્રમાણે મેડિકલ ઓફિસરની એક એક્ઝામ આપી દીધું આ અને સ્ટાફ સિલેક્શન કમિશનને પણ હું અટેમ્પ્ટ કરી દીધું છે. અચ્છા. પણ યુપીએસસી મારું એમ હતું. પણ એવું પણ હોય છે કે ડિગ્રી પછી અલગ અલગ એક્ઝામની એપ્લિકેન્ટ્સ એપ્લાય કરી શકશે, પણ યુપીએસસીમાં તમે અપ્લાય કરવું તમે સિરિયસ એસ્પિરન્ટ નથી બનતું. એમાંથી કેટલી લોકો એવું હશે કે એક રૂટીનમાં ભરી દીધું છે અને બિના પ્રિપરેશનની પણ ભરી દીધું હતું. કઈ લોકો એવું પણ છે જે એક એક્ઝામની ફીલ મળવા માટે, કેમ કે યુપીએસસીના ઘણા બધા અટેમ્પ્ટ્સ છે અને ફીલ મળવા માટે એક્ઝામ લખવાની આને પણ ધ્યાનમાં રાખીને અપ્લાય કરી દીધું. તો તમારે જો આઉટ ઓફ કંટ્રોલ જે જ્યારે ફેક્ટર્સ છે યુ શુડ નોટ વેસ્ટ મચ ટાઈમ થિંકિંગ અબાઉટ ઇટ. રાઈટ. કયું તમને વાંચનનો પણ ખૂબ શોખ છે, તો એવી કઈ બુક્સ છે કે જે આપણે વિદ્યાર્થીઓના સિલેબસમાં કે સિલેબસ ઉપરાંત વિદ્યાર્થીઓ સ્પેસિફિકલી કઈ પુસ્તકો વાંચવી જોઈએ, અને એ પછી નોર્મલ અમારા દર્શક મિત્રોને રોજિંદા જીવનમાં કોઈક આટલી બુક્સ તો વાંચવી જ જોઈએ એવી તમારી કોઈ બુક્સ વિશે કહી શકો? આ તમારી વાંચનની શોખ કે હિસાબ સે છે એક, અને બીજું તમારે અન્ડરસ્ટેન્ડિંગ, આ ભાષાની અન્ડરસ્ટેન્ડિંગ કેવી રીતે છે, તમે જે બુક્સ વાંચો છો આ ભાષા કેની અન્ડરસ્ટેન્ડિંગ તમારે કેવી લેવલના છે આ તમે ધ્યાનમાં રાખવું જોઈએ. સિમ્પલ સી બુક્સ, ચિલ્ડ્રન્સ ડાયજેસ્ટથી હું શરૂઆત કરી દીધું છે મારી સ્કૂલ ટાઈમમાં. આમાંથી અમરચિત્ર કથા, ચિલ્ડ્રન્સ ડાયજેસ્ટ, ટ્વિંકલ ડાયજેસ્ટ, આ બધુંમાંથી જ્યારે મને લાગ્યું, મને આ નયા વર્ડ્સ પણ લખવાની શોખ છે, અત્યારે પણ આ ટેવ છે, તો જ્યારે મને લાગ્યું કે મારે વર્ડરોબ ઘણું વિસ્તૃત થયું અને હું આગે વધી શકશો, આ પછી હું ક્લાસિક્સ વાંચવાનું શરૂ કર્યું. આવું તમે ડાયરેક્ટલી આ પણ વાંચવાનું અત્યારે શરૂ કરી દીધું હોત તો આને તમે સમજવામાં ઘણી મુશ્કેલી શાયદ ફીલ હોત, તો યુ વિલ નેચરલી લૂઝ ઇન્ટરેસ્ટ. તમે ઇન્ટરેસ્ટ નથી વધશો. તો તમારી ઇન્ટરેસ્ટ અને તમારી આ લેવલની પણ તમે ધ્યાનમાં રાખીને કોઈ પણ ટાઈમ્સથી તમે આ શરૂ કરી શકશો. હંમેશા હાર્ડ વર્ડ્સ લખી દેવાના ને એના મિનિંગ્સ રાખવા. આઈ ઓલ્સો હેવ ધેટ હેબિટ. ઇવન રાઇટ નાઉ વેન આઈ રીડ અ બુક આઈ ઓલ્સો ડુ ધેટ. એન્ડ યુઝ ઇટ કન્ટિન્યુઅસલી. યા. એટલે હવે આજના યુથમાં એસ્પિરેશન્સમાં ઘણા બધા લોકોને ગવર્મેન્ટ જોબ જ લેવી હોય છે, તો વોટ ઇઝ યોર પરસેપ્શન ટુવર્ડ્સ ઇટ, કે ઇઝ ઇટ અ રાઇટ પાથ એન્ડ હાઉ મચ શુડ દે વેટ ફોર ઇટ? આ પણ એક ઇન્ડિવિજ્યુઅલ પ્રશ્ન છે. તમે યુપીએસસી જ કરવાનું છે તો તમે કરવાનું છે, પણ તમે આ પણ વિચારવાનું છે કે આ એક જ ઓપોર્ચ્યુનિટી નથી, ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે. પણ જ્યારે તમે કોઈ ફિલ્ડ સિલેક્ટ કરો છો અને જ્યારે તમે આમાં ઇન્વેસ્ટ કરો છો આ ફિલ્ડમાં, તો તમે એવું કોન્ફિડન્સ આવવાનું છે કે કાલ જઈને ગુજરાતના ફર્સ્ટ 10 લોકોની આ ફિલ્ડમાં લિસ્ટ કાઢે તો તમારા નામ આ 10માં હોવું જોઈએ. આટલું કોન્ફિડન્સ છે તો કોઈ પણ તમે ફિલ્ડ સિલેક્ટ કરી શકશો. કોઈ તમારું સિટીઝન સાથેનું એવું કોઈ ઇમોશનલ એન્કાઉન્ટર થયું છે જેનાથી તમને એ રીઅફર્મેશન મળ્યું હોય કે ધીસ ઇઝ વાય આઈ ડુ વોટ આઈ ડુ, એન્ડ તમારું જે ચાઇલ્ડહુડ ડ્રીમ હતું કે મારે આઈએએસ બનવું છે, એ તમને કોઈ સિટીઝન સાથેના એન્કાઉન્ટર સાથે યાદ આવી ગયું હોય? બોટાદ આવ્યા પછી હું વિચરતી વિમુક્તિ જાદી માટે થોડો લેન્ડ અલોટ થયું, અને આ લોકો એવું છે કે યુઝ્યુઅલી એક પ્લેસથી બીજા પ્લેસમાં શિફ્ટ કરવાની એક એમની જિંદગી એવી રીતે છે કે એક જગ્યાથી બીજા જગ્યાએ શિફ્ટ કરીને આપણે લાઇવલીહુડ કમાતે હશે. અને વિચરતી વિમુક્તિ જાદીને લોકો માટે લેન્ડ જ્યારે અલોટ થયું, આ લોકો મારી કેબિનમાં આવ્યું અને ફૂલોની વરસાદ કર્યું, તો એ પણ એક બહુ ઇન્ટરેસ્ટિંગ હતું. મારી કેબિન બધું ફૂલથી ભરાયું. કે આ ટીમ વર્ક છે નો ડાઉટ, પણ તેમ છતાં આની
ક્રેડિટની હિસાબ છે અને એમની મતલબ રોજ મતલબ દે આર વેરી સિમ્પલ સા લોગ હૈ અને આ એમને વિચાર્યું એ મારી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. યસ. ઓકે, પબ્લિક સર્વિસમાં તમે કામ કરો છો એના આધારે તમારામાં પર્સનલી કોઈ ચેન્જ આવ્યો છે તમારા માઇન્ડસેટ કે વેલ્યુઝને લઈને? વેલ્યુઝને લઈને થોડા અકોમોડેટિવ બનવું, થોડું ઇન્ક્લુસિવ બનવું, આ બધું છે. પણ ગુજરાત કેડર સ્પેસિફિકલી છે તો હું ગુજરાતની વાતે ખૂબ ઓબ્ઝર્વ કરવા માંડ્યું, ખાસ કરીને મારી વાંચનમાં. ગુલિવર્સ ટ્રાવેલ્સ જોનાથન સ્વિફ્ટની એક બુક છે અને ગુલિવર એક સર્જન છે અને આ પછી સેલર બન્યું. આ બુક મારી ખ્યાલ છે 1700s લખ્યું છે અને આ બુકમાં એક ડેસ્ટિનેશન ગુલિવર સેલ કરવા માટે સુરત સિલેક્ટ કર્યું છે. સુરત. અચ્છા. હા, સુરત સિલેક્ટ કર્યું છે. તો આઈ નોટિસ ધીસ. અત્યારે હું ધ કાઉન્ટ ઓફ મોન્ટે ક્રિસ્ટો બાય અલેક્ઝાન્ડર ડુમાસની વાંચવાની શરૂ કરી દીધું છે અને ફર્સ્ટ થોડું ચેપ્ટર્સ હું વાંચવાની જ્યારે શરૂ કર્યું, આમાં એક સેન્ટેન્સ છે કે ગુજરાત અને ગોલકોંડાની માઇન્સમાં ગોલ્ડ અને ડાયમંડ્સ જે દેખાને અને મારી મનમાં આટલું એક્સાઇટમેન્ટ છે. આ 1800s મેં લખેલું પુસ્તક છે. અચ્છા. હા, તો આ બધું જો છોટા છોટા જો ડિસ્ક્રિપ્શન્સ છે આ મારી માઇન્ડ વધારે જોવે છે આજે. બીકોઝ યુ આર વર્કિંગ ઇન ધીસ ફિલ્ડ. આઈ નોટિસ થિંગ્સ. તમને આ બધું થયું. કોઈ એવી સ્પેશિયલ બુક છે કે જે આ બુક તમારી ફેવરેટ હોય ને એના આધારે તમને એવું હોય કે આ તો દરેકે વાંચવી જોઈએ? કઈ બુક્સ છે એવું એક હું સ્પેસિફિકલી નથી કરી શકશો. A Man Called Ove by Frederick Beckman, एक बहुत अच्छे पुस्तक है. Alchemist, of course, everybody knows कि Paulo Coelho ने The Alchemist is a very good recommended book. મને એ ડાર્ક બુક્સ પણ વાંચવાની, કેમ કે હ્યુમન માઇન્ડ્સ કેવી રીતે વર્ક કરે છે આ પણ જોવાની ઇન્ટરેસ્ટ છે. આ લોકો માટે વુથરિંગ હાઇટ્સ બાય એમિલી બ્રોન્ડ એક સરસ મજાનું પુસ્તક છે. અને તમે નાસી જર્મની અને થોડું હિસ્ટ્રીની તમે અગર ઇન્ટરેસ્ટ હોય તો તમે મેન સર્ચ ફોર મીનિંગ બાય વિક્ટર ફ્રેન્કલ વાંચી શકશો, ધ બુક થીફ બાય માર્કસ સુસક વાંચી શકો, આ બધું કરી શકશો. વાઇલ્ડ લાઈફની ઇન્ટરેસ્ટ હોય તો ઓફકોર્સ જીમ કોર્બેટની ધ મેન ઇટર્સ ઓફ કુમાયુન, અને આમ બધું મિક્સ છે. તો એક પુસ્તક મને અત્યારે એક પોઈન્ટ આઉટ નથી કરી શકશો, આ અલગ જોનરની પુસ્તક છે. સરસ. બોટાદ જિલ્લામાં તમે કલેક્ટર તરીકે જ્યારથી જોડાયા છો ત્યારથી તમે ઘણા બધા રિફોર્મ્સ લાવ્યા હશો, તો એમાંથી કોઈ એક રિફોર્મ જે તમે જેના વિશે વાત કરવા માંગતા હો? વિચરતી વિમુક્તિ જાતિ માટે જો લેન્ડ અલોટમેન્ટ છે એ ગવર્મેન્ટની વિઝન છે અને ગવર્મેન્ટની હું કરી દીધું બોટાદમાં મારી ટીમ વર્કની હિસાબ છે અને મને ખૂબ સંતોષ છે. બીજા કરતાં જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ છે, જીઆઈડીસીના લેન્ડ અલોટ કરવાની પ્રોજેક્ટ છે આ પણ ચાલુ છે. લાઇબ્રેરીની પણ લેન્ડ અલોટ થઈ છે અને લાઇબ્રેરી કમ્પ્લીશન સ્ટેજમાં છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ કમ્પ્લીશન સ્ટેજમાં છે. નગરપાલિકા વિસ્તારમાં એક સ્વિમિંગ પુલ અને જીમ પણ કાર્યરત છે. અને આ બધું અને 22 સિટી બસીસ અત્યારે બોટાદમાં ચાલુ છે. કલેક્ટરેટની પ્રિમાઇસીસની અંદર પણ એક જીમ કાર્યરત છે, એક કલ્ચરલ સેન્ટર ચાલુ છે અને એક ગુજરાતની મેપની રેપ્લિકા, બે સિંહ વચ્ચે એક મેપની રેપ્લિકા પણ છે. બોટાદમાં ગેદરામાં સિંહની આગમન થયું અને આ પ્રતીક રૂપે આ સ્ટેચ્યુ છે. એક ગ્લોબ પણ છે, વસુદેવ કુટુંબકમની થીમ ઉપર એક ગ્લોબ પણ છે અને એક સર્ક્યુલર ગાર્ડન પણ પ્રિમાઇસીસમાં તમે મળશે. અને બોટાદમાં એક પોડકાસ્ટ રૂમ પણ તૈયાર કર્યું છે અને પોડકાસ્ટ 15 ડેઝમાં એકવાર પોડકાસ્ટ પણ ચાલુ છે. ફાઇનલી તમે અમને કોઈ એક એવો મેસેજ આપી શકો છો કે જેનાથી લોકો મોટિવેટેડ રહે, જેનાથી મોટિવેશન અમને મળી શકે? બિલીવ ઇન યોર સેલ્ફ. સેલ્ફ મોટિવેશન ઇઝ ધ બેસ્ટ ફોર્મ ઓફ મોટિવેશન. તમારી સ્ટ્રેન્થ અને વીકનેસ તમારેથી વધુ કોઈ નથી જાણતું. રાઈટ. હેવ એ ગોલ ઇન લાઈફ, એમ ફોર ધ સ્ટાર્સ, યુ વિલ રીચ ધ સ્કાય. નાઇસ.
થેન્ક યુ સો મચ મેમ. તમે અમને બહુ જ ઇન્સ્પાયરિંગ જર્ની તમારી અમારી સાથે શેર કરવા બદલ અને અમને મોટિવેટ કરવા બદલ અને યુપીએસસી વિશે આટલી બધી ઇન્ફોર્મેશન શેર કરવા માટે આઈ એમ ડેફિનેટલી શ્યોર કે કોઈ એક તો અત્યારે હશે અમારા વ્યુઅર્સમાં કે જેને ઈચ્છા થઈ ગઈ હશે કે હા મારે પણ હવે આઈએએસ બનવું છે. તો થેન્ક યુ સો મચ. ફરી એક વખત અમારા શો પર આવવા બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.